મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન પર ભારતીય જનતા પાર્ટીના તાલુકા કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। આંબલિયાસણ સ્ટેશન અંબાજી માતાના ચોકમાં આવેલ તારાબા હોલમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા કાર્યકરોનો સ્નેહમિલન યોજાયો હતો, જેમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ મકવાણા તેમજ તાલુકા ભાજપ સમિતિ ઉપપ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ, આંબલિયાસણ સરપંચ ગીતાબેન, સાર્વજનિક વિદ્યાલયના યુવા ઉપપ્રમુખ કનુભાઈ ચૌધરી, જોરડંગ સરપંચ રોહિતભાઈ પ્રજાપતિ, જોરડંગ તાલુકા ડેલિગેટ વિપુલ પટેલ, તાલુકા ડેલિગેટ પ્રિયંકા રાણા, ભાજપ તાલુકા ઉપપ્રમુખ અજય દેસાઈ તેમજ આજુબાજુના ગામના સરપંચો, ભારતીય જનતા પાર્ટી કાર્યકરો, વિવિધ સેલના આગેવાનો નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં હાજર રહી તેમજ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદ કરવાનો આગ્રહ રાખવો તેમજ મેક ઇન ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહિત કરવું તે દરેક ભારતીય નાગરિકની ફરજ સમજી ભારતીય બનાવટની વસ્તુનો ઉપયોગ કરવાની આગેવાનો દ્વારા સમજણ આપી હતી। બ્યુરો રિપોર્ટ, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત, મહેસાણા। આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા તેમજ આ દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ, ભારતીય જનતા પાર્ટી